Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now next exercise for varicose vein patient is a cycling exercise. આ પેશન્ટને મોસ્ટ કોમનલી આપણે સુવાડીને સાયકલ ચલાવવી જોઈએ, કેમ કે જો બેસીને સાયકલ ચલાવશે, જે આપણે જીમમાં સાયકલ હોય, સ્ટેટિક સાયકલ હોય, એમાં બધો પગ નીચે ડ્રેઇન થાય, એટલે વેરિકોસ વેનનો પ્રોબ્લેમ વધી શકે. કેમ કે સ્ટેન્ડિંગથી કે વધારે પડતું બેસવાથી પગ ડિપેન્ડન્ટ રહે તો આપણે પેઇનનો પ્રોબ્લેમ વધે છે. તો આવા પેશન્ટ્સમાં આપણે મોસ્ટ કોમનલી આવી પેડો સાયકલ યુઝ કરીએ. આને કહેવાય પેડો સાયકલ, જેમાં ખાલી પેડલ્સ આવે. ઓકે, જે આપણે પેશન્ટને સૂઈને કરાવી શકીએ, જેમાં પેશન્ટને એન્કલ પમ્પિંગ કરે છે, આગળ ધક્કો મારે એન્કલથી અને સાયકલ ચલાવે છે. બંને ડિરેક્શનમાં પેશન્ટને સાયકલ ચલાવડાવવાની, ફોરવર્ડ ડિરેક્શનમાં અને રિવર્સ ડિરેક્શનમાં. એટલે આ પેશન્ટ રિવર્સ સાયકલ ચલાવી રહ્યું છે અત્યારે. ઓકે, એવી રીતે સેમ, એટલે 10 થી 15 રાઉન્ડ્સ તમારે લાગે તો સીધા પછી ઊંધા. ઓકે, એવી રીતે પેશન્ટ્સને તમારે બંને ડિરેક્શનમાં સાયકલ ચલાવડાવી શકો. સૌથી મોટો ફાયદો એ છે કે આ સૂઈને ચલાવેલી સાયકલમાં પગ ઉપર જશે, એન્કલ પમ્પ થશે અને આમાં પગ નીચે ડિપેન્ડન્ટ નથી રહેતા, પગ નીચા રહે છે. એટલા માટે આ સાયકલ કરવાથી પેશન્ટનો વેરિકોસ વેનનો પ્રોબ્લેમ વધશે નહીં, ઉલટો ઘટશે. પમ્પિંગ પણ બહુ સારું થશે અને જ્યારે તમે જુઓ કે પગ ઉપર જાય છે આ ડ્રેઇન થશે. દરેક પેન્ડલમાં પગ ઉપર જાય છે, ફોરવર્ડ ચલાવો, દરેકમાં પગ ઉપર જાય છે, લેવલ ઊંચું થાય છે અને આગળથી એન્કલને કાન્ટ્રાફ્લેક્શન ડોર્સિફ્લેક્શન બી કરે ધક્કો મારવા માટે. જ્યારે જ્યાં પમ્પિંગ બી થશે તો ડ્રેઇન થશે. એટલે વેરિકોસ વેન એટલે વેન્સના જે મસલ્સ છે જે પમ્પિંગમાં હેલ્પ કરે એ બધા જ મસલ્સ આ સાયકલિંગમાં વર્ક કરશે. લેગના હિપથી માંડીને એન્કલના બધા જ મસલ્સનો એક સાથે કન્ટ્રેક્શન થશે, જે આપણને વેરિકોસ વેનના પ્રોબ્લેમમાં બહુ હેલ્પફુલ છે. એટલા માટે આવા પેશન્ટ્સના માટે સ્ટેન્ડિંગ, વોકિંગ, સ્ટેટિક સાયકલ ડિફિકલ્ટ છે, જેનાથી પેઇન વધે છે, તો બેટર ગો ફોર ધીસ લાઇન પેડો સાયકલ. વેરી ઇફેક્ટિવ ફોર વેરિકોસ વેન પેશન્ટની ટ્રીટમેન્ટ માટે. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.